જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક મારા પહેલા બ્લોગમાં। થોડો સપોર્ટ કરજો, નકર આ છેલ્લો બ્લોગ થઈ જશે। આજે છે અશ્વિનનો જમણવાર, કાલે જવાની છે જાઈન। તો આ મારો પહેલો બ્લોગ છે, તમે આગળ બન્યા રહેજો। અત્યારે તો આપણે આવ્યા હતા વાડીએ નાહવા, તો હવે જઈશી ગામમાં, તો બ્લોગમાં બન્યા રહેજો। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે। અહીંયા મંડપ મુહૂર્ત થઈ ગયું છે, જો અહીંયા વાગે છે ઢોલ ને પડખે ગાય છે ગાણા, જો તમને આપણે લાખી દીધી લારી, જો અહીંયા રાખ્યો છે ટાંકો, જો તો અહીંયા થઈ ગઈ ગણેશ સ્થાપના ચાલુ, જો કંકુડા ના ડગાલે સોગણે બાપાજી, કંકુડા ના ડગાલે સોગણે બાપાજી, સોગણે બાપાજી, સોપારી ના ડગાલે સોગણે બાપાજી, સાડી દીધા ગણે બાપાની। હવે થઈ ગઈ હલ્દી રસમ ચાલુ, જો તો ફાઇનલી થઈ ગયું ડેકોરેશન કમ્પ્લીટ, જો અહીંયા જો સુબિયું રાખી દીધી है, जी आ કંઈક રાખે। અહીંયા આપણે આવી ગયા છે આદિપરના મોંઘેરા મહેમાન। અહીંયા થઈ ગયો છે વરાજો કમ્પ્લીટ, જો અહીંયા ગોઠવે છે કાઉન્ટર, અહીંયા આવી ગયો છે બધા મહેમાન। તો મિત્રો અહીંયા ચાલે છે ડેકોરેશન, મારા ઘરમાં આવ્યા છે એટલે પાડવાના છે કંકુ પગલા। તો ચાલો તમને હું દેખાડું ડેકોરેશન, જો અહીંયા હાલે છે ડેકોરેશન। બારે થઈ ગયું છે જમણવાર ચાલુ અને છે ફૂલ પબ્લિક। તો મને તો અહીંયા બોલમાં થોડું ઓલું થાય છે, તો ચાલો તમને હું બતાવી દઉં। મોંઘેરા મહેમાન આ માટેલના, આપણે જમી લીધું છે। અહીંયા બેસે છે જણ ને બધા બેસી ગયા છે। આવી ગયા છે મામેરિયા, જો બેઠા છે મામેરિયા જમવા। મિત્રો કરી દીધું છે મામેરું ભરવાનું ચાલુ, હું ને રોહિતભાઈ જઈશી મામેરું ભરે ત્યાં। તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો। થઈ ગયું છે અંધારું ને આવી ગયા છે આપણા શામભાઈ બેઠી બાલ્ટીમાં, જો
તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. બેઠી પાલટી ચાલુ થઈ છે ત્યાં તમને બધાને થોડુંક હાલશે હાલો. તો વાગી જાય રાત, આપણે આવી ગયા જમવા. તો મિત્રો આપણે બેઠા હતા અહીં જમવા અને આ બધા પાડા જેવા સાય છે એટલી લઈને બેઠા હે. બધા પાડા જેવા થઈ જવા. સાંભાઈ મિત્રો આપણે અત્યારે જમી લીધું છે ને આપણે બદલાઈ દીધા છે કપડાં. તો હવે ચાલુ થાય છે ડીજે. તો આગળ બ્લોકમાં બન્યા રહેશે. તો ફાઇનલી મિત્રો આવી ગયું છે ડીજે ને વરાજાની ગાડી. તો તમે જુઓ અહીંયા છે ડીજે અને આ છે વરાજાની ગાડી. તમે જુઓ ફાઇનલી મિત્રો એન્ટ્રી થઈ ગઈ છે ચાલુ. તો મિત્રો હજી તો ડીજે ચાલુ છે પણ હું આ બ્લોગને હવે એન્ડ કરું કારણ કે કાલે જવાનું છે જાનમાં અને આજે રાતે તો મારે બ્લોગ એડિટ કરવો પડશે. મારો પહેલો બ્લોગ તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.